નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। રેલવે કર્મચારીઓને દિવાળી ભેટ। રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર છે। કેન્દ્રીય મંત્રીમંડળ આગામી બેઠકમાં દિવાળી બોનસને મંજૂરી આપી શકે છે। સરકારી સૂત્રો અનુસાર તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ઉત્પાદકતા આધારિત બોનસ જાહેર થઈ શકે છે। ગયા વર્ષે 1.1 મિલિયન કર્મચારીઓને આ બોનસ મળ્યું, જેણે મનોબળ અને તહેવારોના ખર્ચમાં વધારો કર્યો। જીએસટી ઘટાડા સાથે આ બોનસ દિવાળી દરમિયાન છૂટક માંગ વધારી વર્ષના અંતે આર્થિક ગતિવિધિને ટેકો આપશે। ઘટેલા જીએસટીનો ફાયદો મળતો નથી, કરો ફરિયાદ। દેશભરમાં નવા જીએસટી દરો લાગુ થઈ ગયા છે। રેફ્રિજરેટર અને ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સામાન સસ્તા થયા છે। કેટલાક લોકો હજુ પણ જૂના ભાવે સામાન વેચી રહ્યા છે। સરકારે ફરિયાદો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે। તમે 8800001915 પર મેસેજ મોકલીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો। વૈકલ્પિક રીતે તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે 1915 પર પણ કોલ કરી શકો છો। તહેવારો પર ખાદ્યતેલના ભાવમાં ઘટાડો। હાલ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે। આ વચ્ચે આમ જનતા માટે સારા સમાચાર આવ્યા છે। સિંગતેલ તેમજ કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં 5 દિવસમાં ₹75નો ઘટાડો નોંધાયો છે। નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે। હાલ સિંગતેલનો 15 કિલોનો ડબ્બો ₹2250થી ₹2300માં મળે છે, જ્યારે કપાસિયા તેલનો 15 કિલો ડબ્બાની કિંમત ₹2210થી ₹2260 છે। જીએસટી ઘટાડાથી મધ્યમ વર્ગ મહિને કેટલા રૂપિયા બચાવી શકશે? જીએસટીના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થયા છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને મહિને આશરે ₹1500થી ₹2000 સુધી બચત થશે। કાર, બાઇક, ઓટો રિક્ષા, સાયકલ, ઘરેલું વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને સ્ટેશનરી પરના દરોમાં ઘટાડા કરવામાં આવ્યા છે। ખાસ કરીને દરરોજના વપરાશની વસ્તુઓ પર જીએસટી 5% સુધી આવી છે। દવાઓ અને શિક્ષણ સામાન પર પણ રાહત મળી છે। આ દિવસે ખેડૂતોના ખાતામાં 21મા હપ્તાના પૈસા પહોંચશે। 50%થી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે। જો કે ઘણા ખેડૂતો ખેતી દ્વારા વધુ કમાણી કરી શકતા નથી। તેમની આવક વધારવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6000 આપવામાં આવે છે। આ રકમ સીધી તેમના બેંક ખાતામાં ₹2000ના 3 હપ્તામાં મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં ખેડૂતોને 20 હપ્તા મળ્યા છે અને હવે બધાનું ધ્યાન 21મા હપ્તા પર કેન્દ્રિત છે। ચાલો તમને જણાવીએ કે આ વખતે પૈસા ક્યારે જારી થઈ શકે છે। દીકરીને મળશે 50,000ની સહાય। દેશની દીકરીઓ ભણીગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણ પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને ₹15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। ખાતર લેવા 15,000ની સહાય। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે। એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે। જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે।
ખેડૂતોને રાહત દરેક ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ છે। કિસાન પરિવહન યોજના 75,000 સહાય। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે। જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે। તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળશે। આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે। પ્રાકૃતિક ખેતી વીઘા દીઠ મળશે 20,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। 20 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો। વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે। આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। આ એક અકસ્માત વીમો છે। તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે। દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની છે તે આ યોજના માટે અરજી કરી શકે છે। ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે। આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે। તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા બેંકના કોઈપણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે। બેંક એક ફોર્મ આપશે। આને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો। જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો।